શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શ્રી વલ્લભ સાખી કુલ 100 પ્રગટ કરેલ છે. આજે સાખી ક્રમાંક 68. મન પંછી તન ઉડી લગો વસો વાસના માહી प्रेम बाज की झपटी में जब लग आयो नाही श्री वल्लभ जब लग आयो नाही मन पंछी तन उड़ी लगो वसो वासना माही प्रेम बाज की झपटी में जब लग आयो नाही श्री वल्लभ जब लग आयो नाही. જે આ સાખીનો ભાવ શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યો છે એનો અર્થ છે અનુવાદ. મનરૂપી પક્ષી મન ફાવે તેવી રીતે જ્યાં ત્યાં ઉડે છે અને મનગમતા વાસનારૂપી વૃક્ષમાં રહેઠાણ બનાવીને રહે છે. પણ મન ફાવે ઉડવું તથા વાસનારૂપી વૃક્ષમાં રહેઠાણ બનાવીને રહેવું તે ત્યાં સુધી જ સંભવ રહે છે જ્યાં સુધી પ્રેમરૂપી બાજ આવીને આ પક્ષીને ઝપટમાં નથી લેતું. જ્યાં પ્રેમરૂપી બાજ આ પક્ષીને ઝપટમાં લઈ લે છે પછી એનું મન એ વાસનામાં જઈ શકતું નથી. શ્રી હરિરાયજીએ આ સાખીમાં જે વર્ણન કર્યું એને દ્રષ્ટાંતથી સમજવા જઈએ તો ઝડપથી સમજાશે. આ જ વાત સર્વોત્તમજીમાં હમણે કરી. સર્વોત્તમ સ્તોત્રમાં જે ચતુર્વર્ગ વિશારદ નામ આવ્યું એમાં કામ, ધર્મ, અર્થ અને કામ, એમાં ત્રીજો જે પુરુષાર્થ છે કામ, એમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું કે આ જે કામ છે એ ભોગનો કામ નથી. આ જે કામ છે એ પ્રભુમાં નિર્વિકાર કામ છે. તો એ જ વાત યોગાનુયોગ આ સાખી સાથે પણ સુસંગત છે. હવે આ સમજવા માટે મેં કહ્યું એમ ઉદાહરણથી સમજાશે. તે સિવાય આ મનની વાસના અને એ વાસનામાંથી છૂટી અને પ્રેમ તરફ વળી જાય છે એ ઉદાહરણ સિવાય સમજાવવું પણ કઠણ છે. તો જે શ્રી ગુસાઈજીની સેવકીની પેલી ક્ષત્રાણી, તેનો પતિ, તેનો સસરો એ શ્રી ગુસાઈજીના સેવકો હોય છે જે સિંહનંદમાં રહેતા હોય છે. અને નંદદાસજી જે તુલસીદાસજીના સગા ભાઈ છે. તુલસીદાસજી મર્યાદા પુરુષોત્તમ રામના ભક્ત છે, જ્યારે નંદદાસ એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના ગોલોકના નિત્ય લીલાના સખા છે, જેમનું નિત્ય લીલામાં ગોપ તરીકે નામ છે. દિવસની લીલામાં ભોજ અને રાત્રિની લીલામાં તેમનું નામ છે ગોપી ભાવથી ચંદ્ર રેખા. જેમનું સ્થાન ઠાકોરજીના ઉદરમાં છે. આવા નંદદાસજી જ્યારે તુલસીદાસજીથી રજા લઈ દ્વારિકા જવા માટે સંઘમાં નીકળ્યા, મથુરામાં વિશ્રાંત ઘાટ ઉપર આવ્યા તો નંદદાસજીએ પાછળથી બધું કબૂલ કર્યું છે શ્રી ગુસાઈજી પાસે કે હું આવો હતો, કામી હતો. મારી કામ દ્રષ્ટિને કારણે કંઈક સ્ત્રીઓને મેં દુઃખી કરી છે, દ્રષ્ટિ માત્રથી. એટલે જો કરે કોઈ સ્ત્રીને ધારી ધારીને જોવું
એ પણ કોઈને દુઃખ આપ્યું કહેવાય. તો આ બધી કબૂલાત કરી છે એ પ્રસંગ નંદદાસજીની વાર્તા પ્રસંગમાં વાંચવો. પણ જે એમનો સ્વભાવ હતો, કામુકતા હતી એમના હૃદયમાં. આ જે સાખી છે આપણે સાથે સાથે રાખીશું. મન પંછી તન ઉડી લગો વસો વાસના માહી. એટલે આ જે મન હતું એમનું વાસનામાં એટલું ડૂબેલું હતું કે જે દ્વારિકા જવા માટે નીકળ્યા ત્યાંથી તુલસીદાસજીના નિવાસ સ્થાનથી, પણ માર્ગમાં પ્રથમ આવ્યું વ્રજ. એટલે એ જે નિયમ હોય યાત્રા જ્ઞાતનું કે ભાઈ આ તીર્થનો લાભ લેવા માટે શું કરવું, તો કે વિશ્રાંત ઘાટમાં નાહવું. તો એ સ્નાન કરવા આવ્યા એ વખતે સ્ત્રીઓને સ્નાન કરતી જોઈ તો સ્ત્રીઓ માટે એમનો ભાવ જે હતો એ કામાસક્ત ભાવ હતો. એટલે સ્ત્રીઓ જે સ્નાન કરી રહી હતી તેમને જોઈને તેમને કામ જાગ્રત થઈ ગયો. અને એટલો બધો એમને કામ જાગ્રત થઈ ગયો કે એમણે એમ જ ઈચ્છ્યું કે ભલે આ બધા દ્વારકા જાય છે તો મારે જવું પડશે, પણ હું તો પાછો અહીંયા આવીશ અને વિશ્રાંત ઘાટ ઉપર બેઠો બેઠો આ સ્ત્રીઓ સ્નાન કર્યા કરશે ને હું જોયા કરીશ કેટલાય સમય સુધી, કેટલાય દિવસ સુધી. આવો મનોરથ કરી અને પછી એ હવે દ્વારકા વહેલા જવું છે, વહેલા પાછા આવવું છે, કેમ કે આ વધારે મારા મનને સંતુષ્ટ થાય એવું આ વાસનાનું ફળ મળી રહ્યું છે. એટલે જે સંઘના વડા હતા એમને કીધા વગર છાના માના દ્વારિકા વહેલા જવાય અને અહીંયા વહેલા પાછા આવાય એવા ભાવ સાથે નીકળી ગયા. પણ લીલાનો જીવ જ્યાંનો હોય ત્યાં જ જાય. હજારો ગામના છેટે હૃદયના ભાવ દોડે છે, ખરી પ્રેમની શક્તિ અદીઠા તાર જોડે છે. તો લીલા એવી થઈ કે દ્વારિકાનો માર્ગ ભૂલી ગયા અને સિંહનંદમાં આવી ચડ્યા. આ સિંહનંદમાં ગુસાઈજીનું સેવક સેવિકા અને એમની વહુ ક્ષત્રિય કુટુંબ રહેતું હતું. નંદદાસજીએ ત્યાં મુકામ કર્યો. એ વખતે ઝરૂખામાં ગુસાઈજીની સેવિકા પોતાનું વાળ ધોયા હશે મસ્તકના એટલે ઝાટકવા આવી હશે, ત્યાં દ્રષ્ટિ પડી. નંદદાસજી એનું મુખ જોયું અને એટલા આસક્ત થઈ ગયા કે હવે તો એનું મુખ જોયા વગર જળપાન નથી કરતા. પછી તો એની દાસીએ કહ્યું કે આ પેલો બેઠો છે ને મુખ બતાવો, નહીં બતાવો તો એ જળ વગર મરી જશે, બ્રાહ્મણ છે. તો પેલીએ વિચાર્યું કે બ્રાહ્મણ છે મરી જાય એના કરતાં બતાવું તો બતાવે. તો પછી તો બળતામાં ઘી ઉમાયું. પછી તો હવે ક્યાંય જવું નથી, એમને દ્વારિકા પણ નથી જવું. હવે તો બસ રોજ એને જોવું અને પછી જળ પીવું. હવે તો આ રોજનું થયું. હવે બ્રાહ્મણ મરે એ પણ નહીં સારું ને બ્રાહ્મણ જુએ પણ નહીં સારું. અને આ તો વાત વહેતી થઈ ગઈ શ્રીનંદમાં. એટલે સૌએ સમજાવ્યા નંદદાસને કે આવું ન કરીએ. તો નંદદાસે જવાબ પણ યુક્તિપૂર્વક આપ્યો કે હું ક્યાં તમારી એ સ્ત્રીને સ્પર્શ કર્યો. એટલે આ ચૂપ થઈ ગયા. ને બ્રાહ્મણ હતો એટલે મારી ના શક્યા. હવે સ્થિતિ એવી કફોડી થઈ કે આ ક્ષત્રાણી, એના સસરા, એની સાસુ, એનો પતિ, આ ચારેય જણા ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ ગોકુલ શ્રી ગુસાઈજીના શરણે જવા નીકળી ગયા ચૂપચાપ અને કયા વગર. કેમ કે હવે તો સમાધાન શ્રી ગુસાઈજી કરી શકે. યમુના ઘાટે આવ્યા. ગોકુલ તરફ પેલે પાર જવા માટે નાવિકને કહ્યું એક પૈસા વધારે આપીને કે પેલો છે એને ના બેસાડતા. જઈને શ્રી ગુસાઈજીને દંડવત કર્યા. ગુસાઈ ટૂંકમાં કહીશ અત્યારે. ગુસાઈજી કહે છે કે તમે 5 જણા આવ્યા છો, 4 જ કેમ દેખાવ છો? આ ચારેયને થયું કે જરૂર આ મારા શ્રીનંદની વાત અહીંયા વહેતી થઈ ગઈ છે. તો કે ના કૃપાનાથ, અમે 4 જ છીએ. અને કહે કે તમે પેલાને મૂકીને આવ્યો છો નદીને પાર, એ તો અમારો અંતરંગ જીવ છે, તમે એમને પણ લેતા આવો. પ્રસંગ તો સુંદર છે. ભોજન કરવા બેસવાનું કહે છે. પાતળ માટે કેટલી પાતળ? તો કે 4. તો કે ના 5 હોવી જોઈએ. એ પ્રસંગ અત્યારે વિસ્તાર થઈ જાય. એટલે આપ આપના સેવકને ગુસાઈજી આજ્ઞા કરે છે કે એને લઈ આવો. હવે જ્યાં એ આવે છે નંદદાસજી અને શ્રી ગુસાઈજીના દર્શન કરે છે. એની સાથે આ સાખીમાં જે કહ્યું તે સાર્થક થઈ જાય છે.
मन पंछी तन उड़ी लगो वसो वासना माही, प्रेम बाज की झपटी में जब लग आयो नाही। गुसाईजी रूपी प्रेम बाजनी दृष्टि पड़ी नंददास ઉપર। નંદદાસને જાણે કે બધું અહીંયા મળી ગયું। હવે નંદદાસને શ્રી ગુસાઈજીની સમક્ષ ટગર ટગર જોયા કરીને ગુસાઈજીથી હવે ક્યારેય દૂર ના જવું એવો બસ એક મનોરથ થઈ ગયો। અને ત્યારે ગુસાઈજીએ કહ્યું આ ક્ષત્રાણીને, એના પતિને, એના સસરાને કે તમે હવે જરાય ચિંતા ના કરતા, નંદદાસ તો અમારો છે, પ્રભુએ લીલા કરી તમને નિમિત્ત બનાવીને અમારા સુધી ખેંચી લાવ્યા છો તમે, એ તમારું કોઈનું મુખ જોવા નહીં આવે। આ ગુસાઈજીના શબ્દો હતા। તો પ્રભુની જે નજર છે એ પ્રેમ નજર છે, એમાં વિકાર નથી, વાસના નથી। પણ સંસારમાં જે વાસના છે એ વાસના ત્યાં સુધી જ રહી શકે છે જ્યાં સુધી એ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના, શ્રી ગુસાઈજીના ગુણગાન કરી લેતો નથી અથવા તો શ્રવણ કરી લેતો નથી, ત્યાં સુધી જ એને વાસનામાં મન ભટક્યા કરે છે। જ્યાં શ્રી વલ્લભ વિઠ્ઠલના ગુણગાન કરી લે અથવા તો ગાન કરી લે અથવા તો શ્રવણ કરી લે, પછી એ જીવની વાસના એ પ્રેમમાં પરિણમે છે। પછી એના જીવનમાં વાસના, લૌકિક વાસના સંભવ થઈ શકતી નથી। એટલો ઉચ્ચતમ પુષ્ટિ માર્ગ છે કે જેને તુલસીદાસજી પણ નથી સમજી શક્યા। તુલસીદાસજીએ પણ નંદદાસજીને કહેલું કે તારા ભગવાન તો કામી છે। જેવા તુલસીદાસજી શબ્દો વાપરે છે એવા જ શબ્દો હમણાં 252માં પેલો રામાનંદી સંપ્રદાયનો જે વૈષ્ણવ દીકરીને પરણે છે અને એ પણ આવું બોલી જાય છે કે તમારા ઠાકોરજી તો કામી છે। એટલે તો કહ્યું છે સ્પષ્ટ શબ્દોમાં ગોવિંદ સ્વામીએ 41 પદમાંથી એક પદમાં, વેદ પુરાણ તે અગમ હૈ, પ્રેમ કો ભેદ કોઉ ન પાવે। હવે નંદદાસને શું પ્રેમ પ્રગટ થયો ગોવિંદ ગુસાઈજીમાં કે આ વાસના જતી રહી, આ ભેદ કોઈ પામી શકતું નથી। એટલે જેની દ્રષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ। પણ આપણને જે મળ્યું છે પુષ્ટિ માર્ગમાં એ એવું અમૂલ્ય છે કે જેનું કોઈ મૂલ્ય ના ચૂકવી શકે। આવો જ બીજો પણ એક પ્રસંગ છે। ગુસાઈજી જે સેવકને જુએ છે પ્રથમ વખત એ ગામમાં જાય છે ત્યારે, તો એમ કહે છે કે આ તો બહુ ઊંચો જીવ છે। તો ત્યાં બેઠેલા જે વૈષ્ણવો હતા એમણે જાણ્યું કે આ ગુસાઈજી આ વૈષ્ણવ માટે એવું કહે છે કે ઊંચો જીવ છે। મનમાં એ લોકોનું સામર્થ્ય નહોતું બોલવાનું, કારણ કે જીવ તો વેશ્યા અને ભવૈયાઓના અડ્ડા ઉપર જ પડ્યો પાથર્યો રહેતો। હવે આવા જીવ માટે ગુસાઈજી એમ કહે કે આ તો બહુ ઉત્તમ જીવ, ઊંચો નહીં, બહુ ઉત્તમ જીવ છે। તો આ શબ્દો સાંભળીને તો જે વાર્તા વાંચી રહ્યો છે, હું પ્રથમ વખત જ્યારે વાંચવા બેઠો હતો ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે ગુસાઈજી એવું કહી દીધું કે આ ઊંચો જીવ છે। તો ગુસાઈજીની દ્રષ્ટિએ ઊંચો કોને કહેવાય એ મેં કીધું વાર્તા આગળ જશે તો સમજાશે। અને ખરેખર એ વાર્તામાં આગળ જતા જે એ જીવની અંદર નિર્વિકારપણાનો અનુભવ કરાવ્યો છે એ ઋષિ મુનિઓ પણ પાછા પડી જાય। ઋષિ મુનિઓએ પણ, જેમ કે સૌભરી મુનિએ પણ યમુનાજીના જળમાં માછલીનો સંગ થયો અને એમને પણ સંસાર ભોગવવા માટે માધાનતા રાજાની દીકરીઓને માગી અને પોતે પાછો રૂપવાન થયો, પાછું આયુષ્ય અને પાછું સૌંદર્ય પ્રાપ્ત કરીને ભોગ ભોગવ્યા। આ એના કરતાં પણ અધિક ગુસાઈજીના વચન પ્રમાણેનો જીવ નીકળ્યો। કેમ? તો કે ખરેખર જ વેશ્યા ભવૈયાઓમાં પડી રહેવા વાળો હતો, પણ જ્યાં બ્રહ્મ સંબંધ થયો અને એના વિકાર ગયા। એટલું પણ નહીં, એના ગામના છેવાડે એક વેશ્યા એની દીકરીને નૃત્ય શીખવાડી રહેલી, આ એની સાથે બીજા વૈષ્ણવ સાથે રોજ નિત્ય નિયમથી જળ ભરવા જતો। એણે આ દીકરીને જોઈ, એ જાણી ગયો કે આ દૈવી અમારી લીલાની જીવ છે, એટલે જોયા કર્યું। પેલો વૈષ્ણવ એમ સમજ્યો કે હજી પણ આનો વિષય ગયો નથી, ઘણાનો નથી જતો વિષય, કે આમનો પણ નહોતો ગયો ને। આ ગોધરાના રાણા વ્યાસનો પણ પછી ગયો, કોનાનો હજી સુધી નહીં ગયો હોય। પણ ચિંતા ના કરતા, વલ્લભ વિઠ્ઠલના ગુણ શ્રવણ કરશો તો આ વિષય જશે। પેલા વૈષ્ણવને શંકા ગઈ કે આનો વિષય નથી ગયો, જો એ વિષયની ભાવથી જુએ છે એટલે ચાલ્યો ગયો મૂકીને। પણ આ તો એ દીકરી જે છે એનો ઉદ્ધાર કરવાના માટે થઈ અને રૂપિયા આપીને સોદો કર્યો એનો।
કે એક રાત્રિ માટે હું ભોગવીશ, મને આપ, એમ કરીને ઘરે લાવે છે અને એને પ્રભુની સન્મુખ લઈ જવી છે. હવે એટલે અષ્ટાક્ષરનું દાન કરવું છે અને પ્રભુને સમર્પણ કરાવવું છે. પછી ગુસાઈજી આવશે ત્યારે ફરી કરાવશે, પણ પ્રભુને સામગ્રી હવે અંગીકાર કરાવવાની છે, કારણ કે આ કંઈ નવી સામગ્રી કે કોઈ વેશ્યાની દીકરી નથી. આ તો નિત્ય અલૌકિક ગોલોકની પડેલી ગોપી છે. એટલે એને સ્નાન કરાવ્યું, એ વખતે મર્દન કર્યું અને વસ્ત્ર અંગીકાર કરાયા, એને આભૂષણો અંગીકાર કરાવ્યા. તો એનામાં એક કામ નહોતો એ વખતે, કેમ કે ઠાકોરજીની સામગ્રીને સિદ્ધ કરી રહ્યો હતો. એટલે શ્રી ગુસાઈજીના વચન જે હતા કે આ ઉત્તમ જીવ છે, અને એ ઉત્તમ પડું ત્યારે વાર્તા પ્રસંગમાં સમજાયું. એટલે જ પુષ્ટિ માર્ગમાં કોઈ ગમે તેવો પણ વાસનાવાળો જીવ હોય તો એના માટે ક્યારે પણ અહીંયા એમના વિશે કોઈ મહાપ્રભુજીએ, ગુસાઈજીએ પણ એમના વિશે ક્યારે પણ એવો ભાવ નથી કર્યો કે આ તો આવો છે, ક્યારે પણ નહીં. અરે ત્યાં સુધી કે માધવદાસ, વેણીદાસ માધવદાસને ત્યાં જે ઘરમાં વેશ્યા રાખી હતી માધવદાસે, તો મહાપ્રભુજીને કોઈએ કહ્યું કે આને તો ઘરમાં રાખી છે વેશ્યાને, વૈષ્ણવ થઈને. તો મહાપ્રભુજીએ માધવદાસને સમજાવેલો કે માધવદાસ તે વેશ્યા ઘરમાં રાખી છે? તો કહે છે કે હા. 3 વખત પૂછ્યું મહાપ્રભુજીએ, તો કહે છે કે હા કૃપાનાથ, મને તો એના વગર નહીં ચાલે. તો મહાપ્રભુજીને પણ ખિન્નતા ના થઈ માધવદાસ માટે. કહે છે કે આ પ્રભુની કઈ લીલા છે. વૈષ્ણવને સમજાવ્યા એના ગયા પછી માધવદાસના કે તે પ્રભુને એનું મન ફેરવવું હશે તો કેટલી ક્ષણ લાગશે. એટલે આપણા માર્ગમાં કોઈ આવો વિષય જીવ હોય એને પણ ધૂતકાર્ય હોય એવો એક પ્રસંગ નથી, કેમ કે આપણો જીવ છે અને છેવટે આપ જ કૃપા કરી નિર્વિકાર કરી દેવાના છો. એટલે જ કહ્યું છે આ સાખીમાં, મન પંછી તન ઉડી લગો વસો વાસના માહી, प्रेम बाज की जपाटी में जब लग आयो नाही श्री वल्लभ, जब लग आयो नाही. એ સિવાય પણ મેં આ પોસ્ટમાં જે ઉદાહરણ મૂક્યા છે, અત્યારે તો જે મારા મનમાં આવ્યું એ કહ્યું, પણ એ વખતે જ્યારે સાખી 1 વર્ષ પહેલાં મેં આ રાખી હતી પોસ્ટ, એમાં પણ મૂક્યું છે. એ બધું બહુ સુંદર છે. નંદદાસજીનું પણ છે અને સિવાય પણ છે. આપ જરૂરથી લાભ લેશો. વલ્લભાધીશ કી જય, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.